નિગળે સર્વવિદ્યાનાં વિશદે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નમઃ પ્રણવાર્તાય શુદ્ધજ્ઞાનેકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. નહિ વચનં વસ્તુનઃ અન્યથા કરણે વ્યાપ્રિયતે કિં તર્હિ યથા ભૂતાર્થ અવદ્યોતને તસ્માદ અંતઃશરીરે ઇતિ એતદ્વચનં અંડસ્યાંતર્વ્યોમેતિ અંડસ્ય અંતર્વ્યોમ ઇતિ વચ્ચ દ્રષ્ટવ્યં ઉપલબ્ધિ નિમિત્તત્વાચ્ચ દર્શન શ્રવણ મનન વિજ્ઞાનાદિલિંગૈઃ અંતઃશરીરે પરિચ્છિન્ન ઇવ હિ ઉપલભ્યતે પુરુષઃ ઉપલભ્યતે ચ અતઃ ઉચ્યતે અંતઃશરીરે સૌમ્ય સ પુરુષ ઇતિ ન પુનઃ આકાશકારણઃ સન કુંડબદરવત શરીર પરિચ્છિન્નઃ ઇતિ મનસા અપી ઇચ્છતિ વક્તું મૂઢોપી કિમુત પ્રમાણભૂતા શ્રુતિઃ. સૌમ્ય અંતઃશરીરે પુરુષ. એ પુરુષ ક્યાં છે? અંતઃશરીરે. તો કે શરીરમાં છે કે શરીરમાં નથી, પરંતુ શરીરમાં એ ઉપલબ્ધ થઈ રહ્યું છે. જો સમજવા, આત્મા સર્વવ્યાપી છે, પણ એ સર્વવ્યાપી આત્માને જાણવા માટે કોઈક નિમિત્ત આપણને જોઈએ. તો કે નિમિત્ત શું છે? આપણી બુદ્ધિ જ છે. જો એટલા માટે ગીતામાં ભગવાન ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. હૃદ્દેશે હૃદય દેશમાં, સર્વભૂતોના હૃદય દેશમાં પરમાત્મા છે. તિષ્ઠતિ એટલે છે જ ત્યાં. પણ એનો અર્થ એવો નથી કે અંદર છે ને બહાર નથી. બહાર પણ એ જ પરમાત્મા વ્યાપ્ત છે, પણ ઉપલબ્ધ ક્યાં થાય છે? આ હૃદયમાં એ ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઘૂંઘટ કા પટ ખોલતો હે પિયા મિલે. બહાર આપણે ફાફા મારીએ, પરમાત્મા સાતમા આકાશમાં છે, સત્યલોકમાં છે, બ્રહ્મલોકમાં છે, અક્ષરધામમાં છે, અન્ય લોકમાં શોધી રહ્યા છે. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે અન્ય સ્થાન પર, અન્ય દેશમાં શોધવાની જરૂર નથી. ઉપલબ્ધિ નિમિત્ત આત્મા આ શરીરમાં ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. તો કે કેવી રીતે ઉપલબ્ધ થઈ રહ્યો છે? ગયા વખતે આપણે જોયું, દ્રષ્ટા, શ્રોતા, મનતા, સ્પૃષ્ટા. એ જ શંકરાચાર્યજી ફરીથી આપણને યાદ કરાવતા કે છે દર્શન શ્રવણ મનન વિજ્ઞાનાદિ લિંગૈઃ. તો આ લિંગ શબ્દ સમજવા. લિંગ એટલે ચિહ્ન. આપણે સંસ્કૃતમાં લિંગ શબ્દ જયારે વાપરીએ એનો અર્થ થાય ચિહ્ન. જો આ શિવલિંગ પણ ચિહ્ન છે, આ સમજવાનું. તો કે લિંગ કોને કહેવાય? જો આ લિંગ પણ પારિભાષિક શબ્દ છે.
ધારો કે મને ધુમાડો દેખાય, તો જ્યાં ધુમાડો દેખાયો તો ધુમાડો ચિહ્ન છે, લિંગ છે. કોની હાજરી માટે? અગ્નિની હાજરી માટે. એટલે એના માટે બહુ સરસ સંસ્કૃતમાં કહેવામાં આવે, પર્વત વહ્નિમાન. આ પર્વત પર આગ લાગી છે, અને પ્રતિજ્ઞા કહેવાય. તો કે તમે કેવી રીતે કીધું? ધૂમત્વા. કોને કારણે? ધુમાડો દેખાઈ રહ્યો. તો કે ધુમાડા ને અગ્નિને શું સંબંધ? ધુમાડો તમે જોયો, એમાં અગ્નિને શું સંબંધ? યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. જો આ 4 સ્ટેપ કહેવાય, આ સમજમાં. અને અનુમાન કહેવામાં આવે, લિંગ કહેવાય. તો કે પહેલી પ્રતિજ્ઞા એ કરવામાં આવી કે પર્વત પર આગ લાગી છે, પર્વત વહ્નિમાન. પછી એના માટે કારણ આપવામાં આવ્યું ધૂમત્વા, ધુમાડો દેખાઈ રહ્યો. ઓકે, ધુમાડાના અગ્નિને શું સંબંધ છે? જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. જ્યાં સમજવા, આ વેદાંત છે ને બહુ વ્યવસ્થિત વસ્તુ છે. જરા તમે આગળ પાછળ કરો ને તો ગડબડ થઈ જાય. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, પણ જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો હોય એવું શક્ય. જ્યાં સમજ, યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. ઓકે, તમને કોણે કીધું? જ્યાં સમજો. એટલે એના માટે દ્રષ્ટાંત આપવું પડે. કે પહેલા આપણે અગ્નિ અને ધુમાડાને શું કર્યા હોવા જોઈએ? સાથે જોયા હોવા જોઈએ. યથા પાકશાલે, રસોડામાં ત્યારે ચૂલો કરતા. અને દ્રષ્ટાંત શું છે? આ બેનો આ પહેલા જયારે ચૂલો કરતા ને, એ જે કરતા એ લોકોને જ ખબર. આ સમજ. પણ બિચારા ફૂંક મારી મારીને કરે ને પછી જે ધુમાડા નીકળે ને આંખમાંથી આંસુ નીકળવા માંડે. કેમ કે પાકશાળામાં, આ રસોડામાં જોયેલી વસ્તુ છે કે અગ્નિ હોય ત્યારે શું હોય? આ ધુમાડો હોય. સમજવા. તો ધુમાડો શું કહેવાય? લિંગ કહેવાય. જો સમજો, આ બધામાં ધુમાડો શું છે? લિંગ. શાના માટે લિંગ છે? અગ્નિની હાજરી માટે. જો આ ફક્ત ધુમાડો એમ ને, ઘણી વાર હવે તો આપણા વાયર આવી ગયા, એટલે ગંધ પરથી પણ આપણને ખબર પડે. ઘણી વાર પેલી ઇસ્ત્રી આપણે ચાલુ કરીએ અને પછી પેલો વાયર તપી જાય કોઈક કારણસર, એટલે પેલો વાયર શું થવા માંડે? ગંધાય. ગરમ થાય એટલે શું થાય? ગંધ. જેવી પેલી ગંધ આવે એટલે આપણને શું ખબર પડે? આ વાયર તપી ગયો. તો ગંધ શું થઈ ગઈ? લિંગ થઈ ગયું. જા સમજ. તો એ જ રીતે આ આત્મા સર્વવ્યાપી છે, પણ એને માટે નિમિત્ત, એને માટે લિંગ કોણ છે? એટલે શંકરાચાર્યજી કહે છે દર્શન, શ્રવણ, મનન, વિજ્ઞાન આદિ લિંગૈ. આ સર્વ લિંગ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? અંતઃશરીરે પુરુષ પરિચ્છિન્ન ઈવ ઉપલભ્ય. શાસ્ત્ર તો અંતઃશરીરે સૌમ્ય સપુરુષ, આટલું જ છે વાક્ય. મંત્રનું વાક્ય આટલું જ છે કે હે સૌમ્ય, તું જે પુરુષને શોધી રહ્યો છે, જે 16 કળા વાળો પુરુષ છે, એ ક્યાં છે? અને એની 16 કળા શું છે? પ્રશ્ન હતો. કસ્મિનનું ક્યાં છે એ પૂછવામાં આવ્યું. તો કે અંતઃ શરીરે, આ શરીરમાં છે. તો કે શરીરમાં છે, તો શરીરમાં હોય તો દેશ કાલતઃ મર્યાદિત થઈ જાય. એટલે શું કહે છે શંકરાચાર્યજી? પરિચ્છિન્ન ઈવ. આ જો આખું વેદાંત એટલે ઈવ. આ સમજવું. આખું વેદાંત એટલે ઈવ. ઈવ એટલે કે જાણે. કે ઈવ એટલે શું છે? જાણે. અથવા તો શું છે? આપણી ભાષા, ગુજરાતી ભાષામાં કહીએ તો છે અથવા દેખાય છે. જો આખું વેદાંત આના પર આવી જાય. આખો વેદાંત નો સિદ્ધાંત 2 પર જ આવી જાય, છે અને દેખાય છે. બધા એમ કે છે કે આ જગત છે. સમજ. બધા એમ કે છે કે માયા છે. વેદાંત કે છે દેખાય છે. અને બધા ઝઘડા આના પર જ છે. સૂર્યોદય થાય છે કે દેખાય છે? દેખાય. જો આ સમજો, આકાશ ભૂરું છે કે દેખાય છે? દેખાય. સમજો. એ જ રીતે આ પરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન ઈવ,
જાણે કે પરિચ્છિન્ન હોય એમ દેખાઈ રહ્યો છે, પણ ખરેખર એ આત્મા પરિચ્છિન્ન, પુરુષ પરિચ્છિન્ન નથી. પણ એ પુરુષને ઓળખવો હોય તો આ બધા લિંગ છે. શું લિંગ છે? જો એટલા માટે કહું, તમે જો એમ માનતા હોય કે આમ જંગલમાં જઈએ પછી ત્યાં ઝૂંપડી બનાવીએ, આમ ઝાડ નીચે આમ સમાધિ લગાવીએ અને બ્રહ્મ જ્ઞાન થઈ, આ બધું ભૂલી જવાનું. એવું જ જો કરવાનું હોત તો યુદ્ધ ભૂમિમાં અર્જુનને ભગવાને ઉપદેશ કર્યો જ નહીં. જો આ સમજ, આપણી મુશ્કેલી એ છે, આપણે બહારથી બધી બહુ તૈયારીઓ કરીએ પણ આંતરિક કોઈ તૈયારી જ નહીં મળે. જો વિચાર, અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા, આ વિચારી તો આંતરિક જો આપણું હોય. એટલા માટે પૂજ્ય વિદિતાત્માનંદજીનો ગ્રંથ છે મૂલ્યો, વાંચવો જેવો છે. અને કાઉસમાં શું લખ્યું છે? આત્મજ્ઞાનનું દ્વાર. જો આ સમજ, બહાર જો વ્યવસ્થિત હોય ને તો પછી અંદર જો વ્યવસ્થિત હોય ને તો બધી બહાર અવ્યવસ્થા કોઈ પ્રકારે આપણને મુશ્કેલી નહીં કરે. ત્યાં સમજ. એટલે સંપૂર્ણ ગીતા એમ કે છે બહારની વ્યવસ્થા કરતા શું છે, આંતરિક વ્યવસ્થા વધારે જરૂરી છે. એને સાધન ચતુષ્ટય કહેવાય. તમારું વિવેક જાગૃત છે કે નહીં, વૈરાગ્ય દ્રઢ છે કે નહીં, એ મહત્વનું છે. સમજો કેમ? કારણ કે વેદાંત એમ કે છે, શાસ્ત્ર એમ કે છે આત્મા તો ઉપલબ્ધ થઈ જ રહ્યું છે, પણ આપણી એના પર દ્રષ્ટિ પડતી નથી. મુશ્કેલી શું છે? દ્રષ્ટિ પડતી નથી. આપણે જો ઘણી વાર એવું થાય તો સરસ મજાનો સૂર્યોદય થતો હોય પણ આપણું મન એટલું બધું બીજા બધામાં વ્યસ્ત હોય કે પેલું એના પર આપણું શું છે, પેલું ધ્યાન જાય જ નહીં. જો હમણાં હું ભૂજ ગઈ, પૂજ્ય સ્વામીજી ત્યાં હતા, ગુરુજી. સવારના પરમાં હવે તૈયાર થઈને જતા હતા તો સરસ મજાનો ત્યાં વાદળો હતો. આપણે વાદળીઓ કહીએ ને, આછી. તો દર 5 મિનિટે મેં એક ફોટો લીધો. સરસ મજાનો ધીમે ધીમે રંગ બદલાતો. લાલ રંગ હતો, પછી કેસરી થયો, પછી પીળો થયો. જા સમજો, આપણે એ બધામાં રસ જ નથી. હવારના પર્વ પહેલી ચા દેખાય આપણને. જા સમજ, કુદરતમાં જે સૌંદર્ય છે એને જોવા માટે આપણું મન શું છે, ઉપલબ્ધ છે જ નહીં. કેમ? કે બીજી બધામાં એટલું બધું વ્યસ્ત રહે છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ભલે તમને વાતાવરણ નહીં મળે, પૂજ્ય સ્વામી એમને મેડિટેશન કરાવે તો કે બસ એવી કલ્પના કરો કે તમે દરિયા કિનારે બેઠા છો. જો આ કલ્પના નકામી નથી. આ સમજ, જ્યાં તમે દરિયા કિનારે બેઠા છો એવો વિચાર કરો. પછી શું થાય? ત્યાં પેલો સૂર્ય છે, વાદળો છે, પક્ષીઓ છે, નાળિયેરી છે. આ બધી વસ્તુ જે છે ને એ તમારા મનને વ્યસ્ત નહીં કરે. જો આ સમજો. કેમ? કે એ વસ્તુ જેવી છે ને એવી તમે સ્વીકારી લો છો. એમાં તમને કોઈ પ્રકારે બદલાવ કે ગમો અણગમો નથી. પેલો મોજા આવી રહ્યા છે દરિયાને, એને પણ આપણે શું કરીએ છીએ? માણીએ છીએ. કેમ માણીએ છીએ? કારણ કે એ છે એના કરતા બીજું આપણે અપેક્ષા રાખતા નથી. પણ આ જગતમાં આવીએ એટલે પાછું શું શરૂ થઈ જાય? બધી જ અપેક્ષા. આપણી તો એટલે સુધીની અપેક્ષા હોય કે મનુષ્ય નહીં, પેલા પશુઓએ પણ શું કરવું ને એને માટે નહીં આપણી અપેક્ષાઓ. કેમ? એટલે આપણે જયારે ધ્યાન કરવા બેસે ને ત્યારે પેલો કૂતરો ભસતો હોય. જા વિચાર, કૂતરો ભસે તો એ ભલે જ ભસતો, તું ધ્યાન કર ને. આ કેમ આપણને વાંધાજનક લાગે છે? કારણ કે અંદરથી સતત આપણે શામાં રહીએ છીએ? સંઘર્ષ અને વિરોધમાં રહીએ. જો સમજો. અને એટલા માટે આ આત્મા ઉપલબ્ધ જ છે. જો સમજો, એટલા માટે કહું, આત્મા ખરેખર ઢંકાયો જ નથી. જ્યારે વાદળ સૂર્યને ઢાંકે છે, શું ખરેખર વાદળ સૂર્યને ઢાંકી શકે? હે? જો વિચાર, વાદળ દેખાઈ રહ્યું છે કોને કારણે? સૂર્યને. વાદળ ત્યાં ટક્યું છે કોને કારણે? સૂર્યને. વાદળનો જન્મ થયો કોને કારણે? સૂર્યથી જ પાણી તપ્યું અને વરાળ બનીને ઉપર ગયું, ઉપર જઈને વાદળ બન્યું. એ સૂર્યથી તપેલી હવાને કારણે, પવનને કારણે વાદળ શું થાય છે? જમીન પર આવે છે. એક સૂર્યને કારણે વરસાદ પડે. જો સમજો, આદિત્ય જાયતે વૃષ્ટિ. આ સમજવાનું, સૂર્ય ભગવાનની કૃપાથી જ વૃષ્ટિ છે.
પણ જો એ વાદળ ઢાંકે છે, વાદળ દેખાઈ રહ્યું છે એ જ પુરવાર કરે છે, વાદળ છે એ જ પુરવાર કરે છે, સૂર્ય છે. જો સમજો એ જ રીતે તમારી દરેક ક્રિયા, તમે દર્શન ક્રિયા કરો છો, તમે શ્રવણ ક્રિયા કરો છો, એ શું પુરવાર કરે છે? નિત્ય શુદ્ધ ચૈતન્ય છે. જો સમજો. પણ આપણે દર્શન ક્રિયા કરતા આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? પેલું દર્શન ક્રિયાનો વિષય છે એમાં જ આપણી બુદ્ધિ શું થઈ ગઈ છે? અટવાઈ ગઈ છે. આ સફરજન બહુ હારા નહીં આવ્યા. જો સમજો આ દર્શન ક્રિયા આપણને કેવી રીતે વ્યસ્ત રાખે ને જોવા જેવું છે. ક્યાંથી દર્શન ક્રિયા આપણને લઈ જાય. એટલે દર્શન ક્રિયા જે છે, જો સમજો અહીંયા આગળ શું કહે છે? દર્શન એટલે શું છે? દર્શન ક્રિયા સ્વયં લિંગ છે. તમે જુઓ છો એ પુરવાર કરે છે. તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો જ. તમે સાંભળી રહ્યા છો એ શ્રવણ ક્રિયા પુરવાર કરે છે. તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો. મનતા વિચાર ઉઠી રહ્યો. જો એટલા માટે પહેલે જ હું કહેતી આવી, આ બધા યોગીઓ અને બધા ધ્યાન કરવા વાળા બધાના મનમાં જે લોકો એ લોકોના અનુયાયી છે, બધાના મનમાં એક વસ્તુ નાખી દીધી છે, આ વિચારો નક્કામાં છે. આ સમજો. પણ વિચાર ઉઠે છે એ પણ શું છે? ચૈતન્યમાંથી જ વિચાર ઉઠ્યો, ચૈતન્યમાં જ વિચાર રહે છે, અને એ જ ચૈતન્યમાં વિચાર શું થઈ જાય? શાંત થઈ જાય. માટીમાંથી જ ઘડો બન્યો, માટીમાં જ ઘડો રહે છે, અને માટીમાં જ ઘડો શું થઈ જાય? વિલીન થઈ જાય. તો ઘડો ક્યારેય માટીને ઢાંકી શકે? ઘડો ક્યારેય માટીનો વિરોધ કરી શકે નહીં. તો પછી વિચારનો વિરોધ શાના માટે? સમજો. પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ કે રોંગ ટ્રેક કહેવાય. આ ટ્રેન હોય ને, આ ટ્રેન ધારો કે અમદાવાદ છે, દિલ્હી છે, અમદાવાદમાં 12 છે પ્લેટફોર્મ. બરાબર? જયારે ટ્રેન આવતી હોય ત્યારે તો 2 જ ટ્રેક હોય. જો સમજો. પછી એક ટ્રેન આવે, ધારો કે ગુજરાત એક્સપ્રેસ છે, તો પેલા સ્ટેશન માસ્ટર ને અને પેલા બધા એ લોકોને ખબર હોય કે આ પાટા પરથી હવે એને 4થા નંબરના પ્લેટફોર્મ પર લઈ જવાનું, તેનો ટ્રેક શું કરવો પડે? બદલવો પડે. જો સમજો. પણ જો 4થા ને બદલે એને ટ્રેક વહેલો જો એને પાટો એ કરી દીધો તો શું થવાનું? એ 3 પર જતો રહે. જો સમજો. એટલે આપણે એવું લાગે આમ અમદાવાદ પહોંચી ગયા ને, પેલા કેટલા લોકો કામ કરે ને ત્યારે તમે ત્યાં પહોંચો. આ સમજો. આપણને ખબર જ નથી પડતી. એટલે 2 જ પાટા છે. પછી પાછું 5મા નંબરથી ટ્રેન ઉપડે. જો સમજો. તો 5મા પરથી ઉપડી તો પછી એને શું કરવાનું હોય? પેલા મેઇન ટ્રેક પર એને લઈ જવાનું હોય. જો એટલા માટે જ આ પ્લેટફોર્મ પર જઈએ ને, પ્લેટફોર્મ પર જતા પહેલા છે ને ખટાખટ અવાજ આવે. જો સમજ. એ અવાજ શાનો આવે? પેલો પાટો બદલાય. એ પાટા જોડવા પડે એને. જો સમજો. એ જ રીતે આ વિચારનો ટ્રેક જ આપણે બદલી નાખીએ. જો સમજો. સતત વિચારનો પણ આપણે શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ. જો વિચાર. એટલા માટે 14મા અધ્યાયમાં ભગવાન બહુ સુંદર કહે છે, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. જો સમજ. પ્રકાશ એટલે કે સત્વ ગુણ હોય, જ્ઞાન છે, સુખ છે, આનંદ છે, પ્રસન્નતા. પ્રવૃત્તિ છે, રજોગુણ છે. જો સમજ. લોભ છે, પ્રવૃત્તિ છે, વિક્ષેપ છે, મોહમેવ છે, મોહ છે, નિદ્રા છે, આળસ છે, પ્રમાદ છે. પણ આ બધા ગુણ કોના છે? આત્માના છે. જો સમજો. બરાબર. મનના, વિચારના છે. એટલે ભગવાન ત્યાં કે છે કોઈ પણ પ્રકારે પ્રવૃત્તિ થાય, વિચાર ધારો કે સાત્વિક હોય, રાજસિક હોય કે તામસિક હોય, એ ઉત્પન્ન તો થયો ચૈતન્યમાંથી, રે પણ ચૈતન્યમાં, શાંત પણ ક્યાં થઈ જાય છે? ચૈતન્યમાં. પણ આપણી મુશ્કેલી શું છે? પેલું વિષયમાં આપણે અટકી પડીએ, વિચારના વિષયમાં અટકી પડીએ છીએ. અને વિચારના વિષયમાં અટકી પડ્યા એટલે વિચારનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એના પર આપણી દ્રષ્ટિ જતી નથી. એ અધિષ્ઠાન ચૈતન્ય પર દ્રષ્ટિ કરવા માટે શાસ્ત્ર શું કહે છે? અંત શરીરે સૌમ્ય સપુરુષ.
અંતઃશરીર એટલે કે તમારા વિચારોમાં એ ચૈતન્ય અભિવ્યક્ત થઈ જ રહ્યું. જો સમજો એટલા માટે એટલે ભગવાને ગીતામાં કીધું યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમ. જે અન્ય માટે નિશા અંધકાર સમાન છે, અજ્ઞાન છે, આત્મા ઢંકાઈ ગયો છે. આ જો અંધકાર જે છે ને આ સમજવું, બધા દ્રષ્ટાંતની પાછળ બહુ સૂક્ષ્મતા છે. અંધકાર કોઈ પણ વસ્તુનો નાશ નહીં કરે. જા સમજો, ફક્ત વસ્તુને શું કરે છે? ઢાંકી દે છે. બહુ સમજવાનું. અંધકાર વસ્તુને પ્રગટ કરે અને ઢાંકી દે છે, ફક્ત એને શું નાશ કરતો નથી. એ જ રીતે પ્રકાશ વસ્તુને પ્રગટ કરે છે તેવી એને શું કરે? પ્રગટ કરે, ઉત્પન્ન કરતો નથી. એ જ રીતે જ્ઞાન વસ્તુનો ઉત્પન્ન નહીં કરે. એટલા માટે ગઈકાલે આપણે જોયું ને યથાભૂતાર્થ અવદ્યોતને, આ વચન છે. શ્રુતિ માતાના વચનો ફક્ત શું કરે છે? વસ્તુ જેવી છે એવી જ એને પ્રગટ કરે. તમારા જો આ એક યોગીઓ છે ને ધ્યાન કરવા વાળા છે, બધા વિચારની પાછળ પડેલા છે. આ વિચારો છે, વિચારો શાંત કરી દો. તામસિક છે, રાજસિક છે, આમ સતત લોકોના મગજ પર શું કર્યા કરે? ટોર્ચરિંગ જ કહેવાય. મારી ભાષામાં તો શું કહેવાય? ટોર્ચરિંગ જ છે. પેલો બિચારો આને શાંતિથી રહેતો હોય, હવે પેલું ધ્યાન કરવા બેઠો એટલે પેલો કે આ વિચારો, એટલે બિચારો દુઃખી, આમ તો દુઃખી હોય જ. જો આ સમજ, એમાં ગુરુજી પાસે જઈને શું થઈ જાય? એક આ સમજ, આ વિચારોનો વિરોધ છે એક બાજુ. બીજું છે તમે બધા સંસારીઓ છે. દાખલો વેદાંત ક્યારેય કહેતો નથી તું સંસાર. અર્જુનને ભગવાને શું કીધું? ન જાયતે મ્રિયતે વા કદાચ અજઃ નિત્યઃ શાશ્વત. ક્રોધી છો, કામી છો, લોભી છો, આ સતત લોકોના મન પર શું કરવામાં આવે? નકારાત્મક ભાવ શું કરવામાં આવે છે? ફેંકવામાં આવે. તું ક્યારે ધ્યાન કરી શકે? જો આ વિચાર, ગુરુજી જો આવું બોલે ને તો એ ગુરુ કહેવાય. અમારા સ્વામીજી એટલા માટે બહુ સરસ કે જો શિષ્ય નહીં સમજી શકે તો વાંક ગુરુ ન હોય. આ સમજો. એટલે ગુરુએ તો શું કરતા રહેવાનું? ભણાવતા રહેવાનું. 10 વર્ષ થાય કે 15 વર્ષ થાય, ગુરુનું કામ શું છે? ભણાવતા રહે. આ સમજ. એ પહેલા મનમાં એમ નાખે કે તું સંસારી છે. જો આ સમજ, તું અલ્પ છે, તું જીવ છે. અને પછી હવે શું કરવાનું? તું બ્રહ્મ બન. બ્રહ્મ બનવાનું છે, મોક્ષ મેળવવાનો છે. જો આ ત્રીજું, તમે બધા બંધનમાં પડેલા છો, કંઠી બાંધો, અમે તમને મોક્ષ આપીએ. મોક્ષ આપવાનું છે. બધા સંપ્રદાયો જ છે. આ સમજો. ગુરુજી તમને મોક્ષ આપશે એટલે ભવિષ્યકાળ એક તો પહેલો આપશે એટલે ખબર નથી, આપણા પર પ્રસન્ન થાય. આમે દર્શન તો આપતા નથી તો મોક્ષ તો ક્યાંથી આપવાના? જો વિચાર, મોક્ષ આપવાની વસ્તુ છે. તમે નિત્ય મુક્ત ચૈતન્ય છો. યથાભૂતાર્થ જો સમજો, અહીંયા જ કહેવાય તમે જેવા છો એવા જ શાસ્ત્ર તમને પ્રગટ કરીને કહે છે તમે મુક્ત ચૈતન્ય છો. એટલું જ નહીં, તમે મુક્ત ચૈતન્ય તરીકે અભિવ્યક્ત થઈ જ રહ્યા છો. જો આ સમજો, અસંગ બનવાનું નથી, તમે અસંગ ચૈતન્ય છો જ. જો સમજો. એટલે શંકરાચાર્ય આદિ શબ્દ લખે. દર્શન, શ્રવણ, મનન, વિજ્ઞાન આદિ. આદિ એટલે કોઈ પણ પ્રવૃત્તિ હોય. જો સમજો, કોઈ પણ પ્રવૃત્તિ હોય એ સર્વ પ્રવૃત્તિ કોને પ્રગટ કરે છે? નિત્ય શુદ્ધ ચૈતન્યને અભિવ્યક્ત કરે જ છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિષ્ણુજન, ઉન્મિશન, નિમિશન અપી. ભગવાન પણ શું કે છે? આવી કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય પરમાત્મા તો શું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. પણ પ્રશ્ન
ક્યાં છે, આપણી મુશ્કેલી શું છે, આપણે વિષયમાં અટવાઈ ગયા. એટલે પેલી દર્શન ક્રિયામાં અભિવ્યક્ત થતો અધિષ્ઠાન ચૈતન્યને આપણે જોઈ શકતા. એટલા માટે વેદાંત ઇઝ અ શિફ્ટિંગ ઓફ અ વિઝન. વેદાંત એટલે શું છે, તમારી દ્રષ્ટિને બદલવાની, શિફ્ટ કરવાની. જો સમજો, આ શિફ્ટ થાય ને પછી દરેક જગ્યાએ તમને કોના દર્શન થવાના? એ જ પરમાત્મા. સમલોષ્ઠાશ્મ કાંચન. ભગવાન શું કે છે? લોષ્ટ. જે લોષ્ટ એટલે ઢેફું. આ માટી, આ ખેડૂત જયારે ખેતર ખેડે ને તેને ઢેફું કહેવાય. મોટા મોટા એ થાય. અશ્મ, અશ્મ એટલે પથ્થર. કાંચન એટલે સોનું. સમ, દરેકના ગુણધર્મ છે, દરેકની વિશેષતાઓ છે, દરેકની કિંમત છે, દરેકનું મૂલ્ય છે. ઢેફાની કોઈ કિંમત નથી, પથ્થરની કોઈ કિંમત નથી. સોનું કેવું છે? કિંમતી છે. પણ બ્રહ્મની દ્રષ્ટિએ વિચારીએ તો સમલોષ્ઠાશ્મ કાંચન. સુહૃદ, મિત્ર, અરી, ઉદાસીન. ભગવાન કહે છે આ જગતમાં આટલા પ્રકારના સંબંધો હોય. જો આ સમજો, આ ગીતા બહુ અદભુત વસ્તુ છે. એક મનુષ્ય તરીકે તમારા આટલા સંબંધો હોય, આનાથી વધારે હોય નહીં, ઓછા નહીં હોય. જો આ સમજો. સુહૃદ, સુહૃદ એટલે કે તમે મુશ્કેલીમાં હોય તો વિના ઓળખાણ આવીને મદદ કરીને જતો રહે, અને સુહૃદ કહેવાય. આ અનુભવ આપણને ટ્રેનમાં ખાસ થાય. આપણી પાસે 4-5 બોક્સ હોય, અને પછી ટ્રેન પેલી 4 મિનિટ ઉભી રહેતી હોય. એ 4 મિનિટમાં આપણે શું કરવાનું હોય? બીજા બધા પેસેન્જર સાથે ઉતરવાનું હોય. એટલે પેલો બીજો એક છોકરો હોય ને, હાથમાં ખાલી થેલો જ હોય, અપડાઉન કરવા વાળો. એટલે એ જુએ છે કે આપણે મગજમારી કરીએ છીએ. એટલે શું કહે છે? દાદા તમે ઉતરી જાઓ, હું તમને હમણાં 1 મિનિટમાં આપી દઉં. એનું નામ શું છે, જાત શું છે, ગુજરાતી છે, મરાઠી, કશી જ ખબર નથી. આપણને સામાન ઉતારી આપે, વ્યવસ્થિત ગોઠવી આપે, અને પછી એ શું કરતો રહે? આને સુહૃદ કહેવાય. વિના ઓળખાણ. અને આવી અનેક રીતે થતી જ હોય. જો સમજો, આપણા જીવનમાં આવા અનેક સુહૃદ આવતા જ રહેતા હોય. મિત્ર, મિત્ર એટલે જેની સાથે સ્નેહનો સંબંધ હોય. મિદ ધાતુ પરથી બને. મિત સ્નેહ, પ્રેમનો સંબંધ હોય. વિના અપેક્ષા. અમારો મિત્ર છે એનો શું થયું? તમે એના વિશે ખરાબ પણ બોલો, પણ એના મનમાં શું હોય? નહીં, આ મારો મિત્ર છે. એ ખરાબ બોલે તો એના મનમાં મારા માટે શું છે? ખરાબ ભાવ નથી, અને મિત્ર કહેવાય. સુહૃદ, મિત્ર, અરી, અરી એટલે શત્રુ, આપણો વિરોધી. શત્રુ એટલે કે આપણો વિરોધી છે. અહિત કર, શંકરાચાર્ય શું વ્યાખ્યા આપે છે? આપણું હિત કરતો નથી, પણ અહિત કરનારો છે. ઉદાસીન, કેનાપી પક્ષમ ન ભજતે. કોઈનો પક્ષ લેતો નથી. મિત્ર હોય ને તો મિત્રનો પક્ષ લે, આ સમજવાનું. અને મિત્રનો શત્રુ હોય તો એનો શું થઈ જાય? શત્રુ થઈ જાય. એટલે મિત્રમાં પેલો પક્ષપાત આપે. ઉદાસીન એટલે શું છે? કોઈનો પક્ષ નહીં લે. મધ્યસ્થ, 2 જણાની મુશ્કેલી થઈ ગઈ, વચ્ચે શું કરીએ? મધ્યસ્થી બન્યા. આ ઉદાસીન એટલે મધ્યસ્થી નહીં બને. જો આ સમજ વિચારો. મધ્યસ્થ, કોઈ જગ્યાએ 2 જગ્યાએ માથાકૂટ. પેલા 2 છોકરાઓ, જો ઘરમાં આપણે આ બધું કરતા જ હોઈએ છીએ. પેલા 2 છોકરાઓ લડતા હોય, આપણે શું કરીએ? મધ્યસ્થ. વિચારવા જોઈએ. બાંધવા, હા, બાંધવા એટલે કે લોહીના આપણા જે સંબંધ, સગા વાલા. એક જણ મને કે સગા હોય ને પણ એ વાલાની હોય. બાંધવા એટલે જેની સાથે આપણે લોહીનો સંબંધ છે, બંધુઓ કહેવાય. સાધુ સ્વપી છે પાપીશું. સાધુ, શાસ્ત્ર અર્થ અનુકારીના. શાસ્ત્ર પ્રમાણે જે જીવન જીવે છે, શાસ્ત્રનું અનુકરણ કરનાર છે, અને સાધુ. તદ વિપરીત, આનાથી વિપરીત છે એને કોણ કહેવાય? પાપીશું. આ બધા સંબંધ આપણા આવી ગયા. આનાથી બીજો કોઈ સંબંધ છે નહીં આજે. એક મનુષ્ય તરીકે આપણા આટલા જ સંબંધો હોય. એટલું જ નહીં, આપણે પણ એ પ્રકારના સંબંધ બાંધતા હોય.
કોઈને માટે આપણે સુહૃદ બનીએ, કોઈના મિત્ર આપણે હોઈએ, કોઈની બાબતમાં આપણે ઉદાસીન હોઈએ, કોઈનામાં મધ્યસ્થી કરીએ, કોઈને આપણે સગાવાલા હોય, કોઈને આપણે ક્યારેક સાધુ એટલે કે શું છે શાસ્ત્રનું અનુકરણ કરીએ, ક્યારેક મન ફાવે તો શું છે શાસ્ત્ર બાજુએ થઈ જાય. એટલે બીજાને આપણા રોલ છે, આ બધા વેશ છે. આપણે પણ શું છે આટલા જ વેશ ભજવીએ, આપણી સાથેના સંબંધોમાં પણ આટલા વેશ છે અને આપણે પણ શું કરતા હોઈએ આટલા જ વેશ ભજવીએ. ભગવાન શું કે છે? સર્વત્ર સમદર્શનમ